નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી એસયુવી વિશે જે સ્ટાઇલ, માઇલેજ અને બજેટ ત્રણેયમાં જબરદસ્ત છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ સીએનજીની. જો તમે એવી કાર શોધી રહ્યા છો જે દેખાવમાં પ્રીમિયમ લાગે અને સાથે પેટ્રોલના ખર્ચામાં બચત કરે, તો આ વિડિયો તમારે અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આજે આપણે જાણીશું ફ્રોન્ક્સ સીએનજીનું ડિઝાઇન, એન્જિન, માઇલેજ, ફીચર્સ, સેફટી અને આખરે શું આ કાર ખરીદવી જોઈએ કે નહીં. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ તેના ડિઝાઇનની. ફ્રોન્ક્સ સીએનજી દેખાવમાં સામાન્ય સીએનજી કાર જેવી લાગતી જ નથી. આ કારમાં મળે છે બોલ્ડ ફ્રન્ટ ગ્રીલ, LEDDRLS, કૂપે સ્ટાઇલ એસયુવી લુક, પ્રીમિયમ એલોય વ્હીલ્સ અને પાછળ કનેક્ટેડ ટેલ લેમ્પ્સ. આ કાર રોડ પર ખૂબ જ પ્રીમિયમ લાગે છે. ઘણા લોકો પહેલી નજરે માને છે કે આ કોઈ 15 લાખની એસયુવી હશે, પરંતુ ફ્રોન્ક્સ સીએનજી એક બજેટ ફ્રેન્ડલી એસયુવી છે. આની ઊંચી બોડી અને સ્પોર્ટી સ્ટાન્સ યુવાનોને ખાસ ગમે તેવી છે. હવે વાત કરીએ એન્જિનની. ફ્રોન્ક્સ સીએનજીમાં મળે છે 1.2 લિટર કે સિરીઝ ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન જે સીએનજી સાથે આવે છે. પાવર આઉટપુટ લગભગ 77 PS પાવર, 98 ન્યૂટન મીટર ટોર્ક અને સાથે મળે છે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ. સીએનજી હોવા છતાં કારની ડ્રાઇવિંગ ખૂબ સ્મૂથ લાગે છે. સિટી ડ્રાઇવિંગ માટે આ કાર ખૂબ આરામદાયક છે. હાઇવે પર પણ સ્ટેબિલિટી સારી મળે છે. મારુતિની એન્જિન રિફાઇનમેન્ટ અહીં સ્પષ્ટ જોવા મળે છે. હવે સૌથી મહત્વની બાબત માઇલેજ. મારુતિ ફ્રોન્ક્સ સીએનજીનું કંપની ક્લેમ માઇલેજ 28 કિલોમીટર કરતાં વધારે મળે છે. આ સેગમેન્ટમાં ખૂબ જ સારો માઇલેજ માનવામાં આવે છે. જો તમે રોજ લાંબી મુસાફરી કરો છો, તો આ કાર તમારા મહિનાના ફ્યુઅલ ખર્ચામાં મોટી બચત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે રોજ 50 કિલોમીટર ચલાવો છો, તો પેટ્રોલ સામે સીએનજી પર મહિને હજારો રૂપિયા બચાવી શકો છો. હવે અંદર બેઠા પછી શું અનુભવ મળે? કેબિનમાં મળે છે ડ્યુઅલ ટોન ડેશબોર્ડ, 7 ઇંચ ટચ સ્ક્રીન, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ્સ, રિયર એસી વેન્ટ્સ, પુશ સ્ટાર્ટ બટન વેરિયન્ટ પ્રમાણે. સીટ કમ્ફર્ટ પણ સારો છે. ફ્રન્ટ અને રિયર બંનેમાં સારી જગ્યા મળે છે. બૂટ સ્પેસ થોડો ઓછો થાય છે કારણ કે સીએનજી સિલિન્ડર હોય છે, પરંતુ નાના પરિવાર માટે પૂરતો છે. કેબિન ક્વોલિટી પ્રીમિયમ લાગે છે. હવે સુરક્ષાની વાત કરીએ. ફ્રોન્ક્સ સેકન્ડરાકનજીમાં મળે છે 6 એરબેગ્સ, ABS વિથ EBD, હિલ હોલ્ડ એસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, ESP, સીટ બેલ્ટ રિમાઇન્ડર. મારુતિએ હવે સેફટીમાં સુધારો કર્યો છે. તેથી આ કાર માત્ર માઇલેજ જ નહીં, પણ સલામતીમાં પણ સારી ગણાય છે. હવે વાત કરીએ કિંમતની. ફ્રોન્ક્સ સીએનજીની એક્સ શોરૂમ કિંમત આશરે શરૂ થાય છે 8 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધી. વેરિયન્ટ અનુસાર કિંમત બદલાઈ શકે છે. ઓન રોડ કિંમત તમારા શહેર પ્રમાણે અલગ હોઈ શકે છે. જો તમે પ્રીમિયમ એસયુવી લુક સાથે ઇકોનોમિકલ કાર ઈચ્છો છો, તો આ કિંમતમાં આ કાર એક મજબૂત ઓપ્શન છે. ફ્રોન્ક્સ સીએનજીના મોટા ફાયદા: શાનદાર લુક, સારો માઇલેજ, મારુતિની વિશ્વસનીયતા, ઓછી મેન્ટેનન્સ, પ્રીમિયમ ઇન્ટિરિયર, સિટી માટે પરફેક્ટ. હવે મોટો સવાલ: શું સુઝુકી ફ્રોન્ક્સ સીએનજી ખરીદવી જોઈએ? જો તમે શોધી રહ્યા છો સ્ટાઇલિશ એસયુવી, લો રનિંગ કોસ્ટ, ફેમિલી કાર, ટ્રસ્ટેડ બ્રાન્ડ, પ્રીમિયમ ફીલ, તો હા, સુઝુકી ફ્રોન્ક્સ સીએનજી એક ખૂબ સારી પસંદગી બની શકે છે. પરંતુ જો તમને વધુ પાવર જોઈએ, તો પેટ્રોલ ટર્બો વેરિયન્ટ વધુ સારું રહેશે. તો મિત્રો, તમને સુઝુકી ફ્રોન્ક્સ સીએનજી કેવી લાગી? શું તમે આ કાર ખરીદશો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ કારની માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.